નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ગત તાસમાં આપણે કાવ્ય જે 8 બીજા સેમેસ્ટરનું કાવ્ય 8 છે, જે બીજા સેમેસ્ટરનું પહેલું કાવ્ય છે અને ટેક્સ્ટબુકમાં 8મું કાવ્ય છે ચરણોમાં, એ આપણે લેક્ચર નંબર 1 અને 2માં સમજ્યા હતા. ખૂબ સરસ એવું કાવ્ય સમજ્યા હતા અને આપણે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, નાના ક્વેશ્ચન, મોટા ક્વેશ્ચન એ આપણે સમજ્યા હતા. એના આન્સરની સાથે સાથે કાવ્યને પણ યાદ કરેલ હતું. અને લેક્ચર નંબર 3માં આજે આપણે ફરીથી કાવ્યને થોડુંક યાદ કરીએ. તો યોસેફ મેકવાન છે, એને કાવ્ય 8 ચરણોમાં લખેલું છે. તો જે કવિ છે એ પણ તમારે ખાસ નામ યાદ રાખવાના રહેશે, જે લેખકના નામ અને કવિના નામ. જે કાવ્ય લખે એને કહેવાય છે કવિ, અને જે લેખક છે એ વાર્તા કે પાઠ લખતા હોય છે, અને કાવ્ય લખે તે કવિ, પાઠ લખે તે લેખક. તો બંનેના જે કર્તા અને કૃતિ તરીકે તમને પૂછાઈ શકે. કર્તા એટલે લેખક કવિ અને કૃતિ એટલે કાવ્ય કે પાઠ. જેને કૃતિ લખેલી છે તેને કહેવાય કાવ્ય કે પાઠ, અને જેને લખેલ છે તેને કહેવાય કર્તા. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કાવ્ય 8 છે ચરણોમાં, એના કવિ છે યોસેફ મેકવાન. યોસેફ મેકવાન એવું કહે છે કે સવારમાં વહેલા ઉઠીને ચાલવું જોઈએ, અને સવારમાં વહેલા ઉઠીને ચાલવાનો ખૂબ જ ઉમંગ થાય છે. કોને થાય છે? તો યોસેફ મેકવાનને થાય છે. શા માટે? તો સવારનું વાતાવરણ છે ને એકદમ સ્ફૂર્તિદાયક હોય છે અને તાજગી ભર્યું હોય છે. આપણે આખો દિવસ તમે જુઓ બહાર નીકળશો તો તમને આમ થોડુંક પ્રદૂષણ વધારે હોય એવું લાગતું હોય, અને વાતાવરણમાં ઘોંઘાટ લાગતો હોય, કેમ કે ટ્રાફિક આટલું બધું હોય અને ધુવાણાથી પ્રદૂષિત થયેલું હોય, અને અવાજ પણ કારખાનાનો, વાહનનો ખૂબ વધારે હોય. પરંતુ વહેલી સવારમાં તો આવું જ કંઈ હોતું જ નથી. એકદમ શાંત વાતાવરણ હોય છે, તાજગી ભર્યું. એટલે સવારમાં ચાલવાની ખૂબ જ મજા આવે છે કવિને. અને એવું કહે છે કે પૂર્વ દિશામાં સૂરજ ઉગે ને એટલે આખા આકાશમાં પ્રકાશ પથરાય છે, જુદા જુદા રંગો પથરાય છે. અને આ રંગો પથરાવાથી આપણને પહાડ, નદી, તળાવ આ બધું દેખાવા લાગે છે. એટલે રાત્રિ હોય, અંધકારમાં આપણને કંઈ જ ન દેખાય, અને સવાર પડે એટલે કે પ્રકાશ પથરાય તો આપણને આ બધું દેખાય છે. અને પક્ષીઓ છે એ કલસોડ કરતા ઉડવા લાગે છે, અને વગડો હોય છે, જે ઝરણું હોય છે, એનો અવાજ છે આપણને ગાન જેવો લાગે છે, ખૂબ મધુર અવાજ લાગતો હોય છે. કેમ કે સવારે શાંત વાતાવરણમાં તો આપણને અવાજ પણ છે, વૃક્ષોના પાંદડા હલતા હોય અને વહેતું પાણી હોય એનો સરસ રીતે અવાજ આવતો હોય એટલા માટે. અને આવું સરસ વાતાવરણ હોય તો કોને ચાલવાનું મન થાય? એટલે આપણે વહેલી સવારે ચાલવાનો તો આનંદ જ કંઈક બીજો હોય છે. તમે પણ વહેલા ઉઠીને જોજો. ત્યાર પછી કવિને તો એને છલાંગ મારીને આરોટવાનું મન થાય છે. શેમાં? તો જે મેદાન હોય છે, ઘાસ ઉગેલું હોય, દૂર અને પાસે જ્યાં મેદાન હોય એમાં લીલુંછમ ઘાસ ઉગેલું હોય, તેની ઉપર ઝાકળ પથરાયેલો હોય. ક્યારેય જોયું છે? હવે તો શિયાળાની શુભ શરૂઆત છે. વહેલા ઉઠીને જોજો, મમ્મીને કહેજો, મમ્મી જે દિવસે ઝાકળ હોય ને તે દી મને વહેલો ઉઠીને મને બતાવજો. અને તમે જોજો, જેમ જેમ સૂરજ ઉગશે ને એ બધો ઝાકળ ધુવાણા રૂપ હશે ને એ સૂરજ ઉગતા બિંદુ રૂપ થઈ જશે, પાણી રૂપ. અને આવું સરસ જ્યાં વાતાવરણમાં ઝાકળ છે બધો બિંદુ રૂપ થાય, જે મેદાનમાં ઘાસ ઉગેલું છે એની ઉપર પાણી છવાઈ જાય, અને એમાં સરસ મજાનો પવન વાય એટલે કે પવન ફૂંકાય ત્યારે મસ્ત મજાની સુગંધ આવતી હોય. અને આવા મેદાનમાં કવિને છલાંગ મારીને આરોટવાનું મન થાય છે. એટલે કવિ કહે છે કે સવારનું વાતાવરણ તમે જરૂરથી જોજો અને ચાલજો. તો આવું મસ્ત મજાનું કાવ્યને આપણે યાદ તો કરી લીધું,
પરંતુ આઈડિયલ સ્વાધ્યાય પોથીમાંથી આપણે એનું આજે સમજૂતી મેળવવાની છે. ચલો આપણે જોઈએ. પહેલાં તો કાવ્યનો ભાવાર્થ સમજીએ. જે કાવ્ય પંક્તિ છે એનો ભાવાર્થ સમજવાનો છે. તો એમાં જોઈએ, ધરતીની મહેક પીને વાયુ ચકચૂર, સાકળમાં ઝીણેડા કિરણોના સૂર, મન એમાં આડોટે માડી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. એટલે કે ધરતીની જે સુગંધ છે ને એને પીને વાયુ છે મસ્તી ભર્યો થયો છે. એટલે કે પવન છે. ધરતીની સુગંધ ક્યારે હોય તો મેં તમને હમણાં જ સમજાવ્યું. જો બીજી લાઈનમાં છે, ઝાકળમાં ઝીણેડા કિરણોના સૂર. એટલે કે ઝાકળ છે એ વહેલી સવારે મેદાન ઉપર છવાયેલો હોય છે અને સૂરજ ઉગતા એ ઝાકળ છે બધું જ પાણીરૂપ થઈ જાય છે અને એની ઉપર સરસ રીતે પવન ફૂંકાય છે ને ત્યારે વાયુ છે એ ચકચૂર એટલે પવન છે એ એકદમ મસ્તી ભર્યો લાગે છે અને મન એમાં આડોટે માડી છલંગ. એટલે કવિ છે કોણ હતા? યોસેફ મેકવાન. યોસેફ મેકવાન છે એ એવું કહે છે કે મારું મન છે ને એ આની ઉપર જે મેદાન છે એની ઉપર છલાંગ મારીને આડોટવાનું મન થાય છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. એટલે પગથી ચાલવાનો સવારમાં ખૂબ જ વધારે ઉત્સાહ થાય છે. એટલે ધરતીની મહેક પીને વાયુ ચકચૂર. એટલે કે જે ધરતીની મહેક એટલે સુગંધ છે એ પીને વાયુ છે મસ્તી ભર્યો થયેલ છે. સાકળમાં ઝીણેડા કિરણોના સૂર. જે સાકળ છે એની ઉપર સૂરજના કિરણો પથરાય છે અને મન એમાં આડોટે માડી છલંગ. કવિનું મન છે એ એમાં છલાંગ મારીને આડોટવાનું મન કરે છે અને ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. એટલે કે સવારમાં જે પગથી ચાલવાનો ઉમંગ છે એ ખૂબ જ વધારે ઉત્સાહ થાય છે. ત્યાર પછી જોઈએ શબ્દના વાક્ય બનાવો. તો આપણે એવા શબ્દો આપેલ છે અને એના વાક્યો આપણે બનાવશું. તો વાક્ય એવા બનાવશું કે જે શબ્દ છે એનો વાક્યની અંદર સમાવેશ થઈ જાય. તો ચલો આપણે વાક્ય બનાવીએ. ઉમંગ. તો વહેલી સવારમાં ચાલવાનો ઉમંગ વધારે હોય છે. તમે દિવસના તો ચાલતા હોય પરંતુ સવારમાં ચાલવાનો ઉમંગ છે એ ખૂબ વધારે હોય છે. એટલે આવા વાક્ય તમારે પણ કરવાના છે. વર્ગખંડમાં બાળકો ઉમંગથી અભ્યાસ કરે છે. બની ગયું ને વાક્ય? તો આવું મૌલિકતાથી તમારે પણ વાક્ય બનાવતા શીખવાનું છે અને બનાવજો. બીજું જોઈએ ચોપાસ. એટલે મારી પાસે ચોપાસ ફૂલોના છોડ છે. તો આવું પણ વાક્ય તમે બનાવજો. ચકચૂર. વાયુ છે એ સવારનો વાયુ ચકચૂર બન્યો છે. એટલે કે સવારનો જે પવન છે એ મસ્તી ભર્યો બનેલ છે. સવારનો વાયુ ચકચૂર બનેલ છે. તમે પણ બીજા વાક્ય બનાવશો. ચોથું સૂર. તો જે ઝરણું છે એનો અવાજ આપણને સૂરરૂપ લાગે છે અને સૂર શબ્દ છે એ આ વાક્યમાં સમાવેશ થઈ જાય છે. ત્યાર પછી જોઈએ છલંગ. તો યોસેફ મેકવાન છે એને મેદાનમાં છલાંગ મારીને આડોટવાનું મન થાય છે. ત્યાર પછી જોઈએ ધરતી. તો ધરતી છે એ ઝાકળના કિરણો ધરતી ઉપર છવાયેલા છે. ઝાકળ છે એની ઉપર કિરણ છે એ ધરતીની ઉપર છવાયેલ છે. અથવા તો ચોમાસામાં એવું લાગે કે ધરતીમાં એ લીલી ચાદર ઓઢેલી છે. તો આવા તમે ઘણા બધા વાક્ય બનાવી શકો છો કે જેની અંદર ઉમંગ, ચોપાસ, ચકચૂર, સૂર, છલંગ અને ધરતી આવા બધા શબ્દોનો સમાવેશ થઈ જાય. ત્યાર પછી જોઈએ આપણે સમાનાર્થી શબ્દો. જે કાવ્યની અંદર આવેલા છે શબ્દો એનો સમાનાર્થી શબ્દો આપણે સમજવાના છીએ. તો સમાનાર્થી શબ્દ એટલે શું?
કે એનો જે અર્થ થતો હોય, જે શબ્દ હોય એવો જ અર્થ બીજા શબ્દનો થતો હોય એને કહેવાય છે સમાનાર્થી શબ્દ. જો વિરોધી હોય તો તરત આપણે એમ કહી દૂર તો પાસે, એનાથી વિરુદ્ધ જાય છે, એનો અર્થ નથી કહેતા, પરંતુ સમાનાર્થી શબ્દમાં એનો અર્થ કહેવાનો હોય છે. તો આપણે જોઈએ પૂર્વ તો ઉગમણું. હવે પૂર્વ દિશા છે એને ઉગમણી દિશા પણ કહી શકાય, કેમ કે સૂરજ છે એ પૂર્વ દિશામાંથી ઉગે છે, એટલે સૂરજ ઉગે છે એટલે ઉગમણી દિશા. અને પશ્ચિમમાં સૂર્ય આથમે છે તો ઘણા એને આથમણી દિશા પણ કહેતા હોય, એટલે ઉગતી દિશા સૂર્યની એટલે ઉગમણી અને પૂર્વ દિશા પણ આપણે કહીએ છીએ. પહાડ તો પર્વત. તો આપણે પહાડ છે એને ઘણીવાર પર્વત પણ કહેતા હોઈએ. સવાર તો પ્રભાત, એટલે વહેલી સવાર હોય એને પ્રભાત પણ કહી શકાય. ગગન તો આકાશ, હજી આપણે આભ પણ કહીએ છીએ. આભ, આકાશ, ગગન આ બધા એક જ શબ્દ હોય છે. ક્યારેય તમે આન્સર લખતા હોય તો એમાં આન્સરમાં ગગન શબ્દ આવેલ હોય, પરંતુ આન્સર લખવા ટાણે તમને યાદ જ ન આવે ગગન, તો એની જગ્યાએ આકાશ, આભ તમે કોઈ ભી લખી શકો તો તમારો આન્સર ખોટો ન પડે, કેમ કે એ બધા શબ્દ તો એક જ અર્થ થાય છે. હવે જોઈએ વાયુ. વાયુ એટલે પવન. છઠ્ઠો શબ્દ જોઈએ વગડો. વગડો એટલે કે જંગલ. ત્યાર પછી જોઈએ સાતમું ઠેકડો એટલે કૂદકો, અને છલાંગ પણ કહી શકાય, ઠેકડો, કૂદકો કે છલાંગ. ત્યાર પછી જોઈએ પંખી. તો એમાં આવે છે ખપ, અથવા તો આપણે પંખીને પક્ષી પણ કહી શકીએ અને ખગ પણ કહેવામાં આવે છે. જે પક્ષી અને પંખી છે એને ખગ કહી શકાય અને પક્ષી પણ કહી શકાય. તો નદી એટલે કે સરિતા. તો સરિતાને નદી પણ કહેવાય, નદીને આપણે ઘણીવાર સરિતા પણ કહેતા હોય. ત્યાર પછી વિરોધી શબ્દ જોઈએ. તો વિરોધી શબ્દ છે એમાં ઉગમણું. તો એની સામેની દિશા કઈ હોય? આથમણું. તો ઉગમણું એટલે કે સૂરજની ઉગતી દિશા, આથમણું એટલે કે સૂરજ જે આથમે છે તે દિશા આથમણી દિશા. હવે જોઈએ ઉત્સાહ. તો એની સામે આવશે નિરુત્સાહ. ઉત્સાહ એટલે કે આપણને ખૂબ જ હરખ હોય, એ ઉત્સાહથી કામ કરતા હોય, આપણે ઉમંગથી કામ કરતા હોય તે. અને એની સામે નિરુત્સાહ, તો આપણે ઉદાસ હોય, કાંઈ કરવાનો ઉત્સાહ જ ન હોય, એને કહેવાય છે નિરુત્સાહ. ત્રીજો જોઈએ પ્રકાશ. તો એની સામે આવશે અંધકાર. પ્રકાશ તો અંધકાર. હવે આકાશ તો પાતાળ. આકાશનો સમાનાર્થી શબ્દ હોય તો ગગન થાય. તો આપણે અહીંયા જ આપણે સમજ્યા હતા કે ગગન તો આકાશ એ સમાનાર્થી શબ્દ હતો. તો વિરોધીમાં તમે જુઓ તો આકાશ તો પાતાળ, એટલે વિરોધીમાં એનો વિરુદ્ધનો શબ્દ લખવાનો. એટલે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે આ શબ્દ છે એ સમાનાર્થીમાં પૂછાયેલો છે કે વિરોધીમાં પૂછાયેલો છે. એ પહેલાં સૂચના જોઈ, યાદ કરી, વિચારીને લખવાનું. નહીંતર તો વિરોધીમાં તમે સમાનાર્થીનો આન્સર મૂકી દો અને સમાનાર્થીમાં વિરોધીનો આન્સર મૂકી દો, કેમ કે શબ્દ તો એક જ પૂછાયેલા હોય, પરંતુ સૂચના કઈ છે એ ખાસ મહત્ત્વની હોય છે. ત્યાર પછી જોઈએ નાનું તો મોટું. પછી દૂર તો પાસ, એટલે કે ખૂબ જ આગે હોય, દૂર હોય. પાસ એટલે નજીક હોય. ત્યાર પછી જોઈએ પ્રાસ શબ્દ. તો મેં આની પહેલાંના લેક્ચરમાં પણ તમને સમજાવેલું હતું કે કાવ્ય પંક્તિમાં પ્રાસ આવતો હોય, કે તમને શબ્દ છે એ એક સરખા લાગે, વાંચવામાં પણ એક સરખા લાગે અને લખવામાં, બોલવામાં પણ સેમ લાગે. તો પ્રાસનો ઉપયોગ ક્યાં થાય? તો કાવ્ય પંક્તિમાં થતો હોય, કે કાવ્ય પંક્તિ તમે ગાઓ ને એટલે પ્રાસ મૂકવાથી આપણને રાગ છે એ બહુ સારો, આપણને તરત યાદ રહી જાય એવો રાગ થતો હોય અને આપણને
બોલવામાં પણ પંક્તિ છે આપણને સેમ લાગતી હોય, એટલા માટે કાવ્ય પંક્તિ હોય છે એમાં પ્રાસનો ઉપયોગ થતો હોય. તો આપણા કાવ્યની અંદર કયા પ્રાસના શબ્દો વપરાયેલા છે ચલો જોઈએ. રંગ તો ઉમંગ. જો આને તમે વાંચો, રંગ તો ઉમંગ, લાગે છે ને સેમ હોય એવું. ત્યાર પછી આમાં રની ઉપર મીંડું આવે છે મ અને ગ તો છે એટલે સેમ જ છે, એટલે રંગ તો ઉમંગ. પછી જોઈએ બીજું દૂર તો સૂર. તો દૂર અને સૂર બંનેમાં દીર્ઘાવાળું પણ આવે છે અને પાછળ રમોકરાનો ર પણ આવે છે, એટલે દૂર અને સૂર બંને સેમ શબ્દ છે, એટલે કે પ્રાસનો શબ્દ છે. હવે જોઈએ પાસ તો ઘાસ. પાસ ઘાસ એ બંને વાંચવામાં પણ આપણને સેમ લાગે છે. પછી ગાન તો મેદાન. ગાનો મેદાનો, લાગે છે ને સરખું, એટલે કે પ્રાસ છે. ત્યાર પછી જોઈએ છલંગ તો ઉમંગ. તો આ પણ આપણને સેમ લાગે છે. તો હવે આપણે જોઈએ એના પછી જોઈએ આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો એમાં લહેરે છે અને ઉછળે ઉમંગ. તો લહેરે છે ત્યાંથી આપણે કાવ્ય પંક્તિને લખવાની છે અને ઉછળે ઉમંગ ત્યાં સુધી લખવાની છે. તો આપણી ટેક્સ્ટ બુકમાં કાવ્ય પંક્તિ તમે જોજો. તો લહેરે છે વગડાને ઝરણાના ગાન, એટલે કે સવારમાં છે વગડો હોય છે, જંગલ હોય એનો અવાજ અને ઝરણાનો અવાજ છે સરસ આવતો હોય છે. ચોપાસે પહાડ નદી અને મેદાન ઉઘડે છે, એટલે કે ચોપાસે સવારમાં ચારે બાજુ મેદાન પહાડ નદી, ચોપાસ એટલે કે ચારે બાજુ આપણને દેખાય છે. શું દેખાય છે? તો મેદાન નદી ઝરણા છે એ બધું આપણને પહાડ છે એ દેખાય છે, કેમ કે સૂરજ ઉગે એટલે પ્રકાશ પથરાતો હોય. અને કલ્પનાની દોડે સડી જાવ એની સંગ, એટલે આવા બધા વિચારોની સાથે સાથે હું એની સાથે ચાલતો થાઉં છું. ત્યાર પછી ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો ઉછળે ઉમંગ ત્યાં સુધીનું કાવ્ય પંક્તિ આપણે પૂર્ણ પણ કર્યું અને એનો ભાવાર્થ પણ સમજ્યા. તો આ 4 લીટીમાં આપણું કાવ્ય છે અહીં પૂર્ણ થાય છે. હજી એકવાર જોવો કે લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, અને કલ્પનાની દોડે સડી જાવ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો આવી રીતે કાવ્ય પંક્તિ છે એ પૂર્ણ કરવાની છે અને એનો ભાવાર્થ પણ સમજાવવાનો હોય છે. ત્યાર પછી જોઈએ શબ્દકોશના ક્રમમાં ગોઠવો, એટલે કે શબ્દો છે એને કક્કાવાળી ક્રમમાં ગોઠવવાના છે. તો કક્કાવાળી ક્રમમાં પહેલાં તો આપણે સ્વરને યાદ કરવાના હોય, અ આ ઈ. તો બધા શબ્દોમાંથી પહેલાં જોવાનું સ્વર કયા છે એને આપણે પહેલાં લેવાના, અને સ્વરના શબ્દ પૂર્ણ થાય પછી આપણે કક્કાને યાદ કરવાનું હોય છે. કે કક્કાવાળી ક્રમમાં કક્કામાં પહેલો અક્ષર કયો આવે? તો પહેલો અક્ષરનો હોય એના આપણે શબ્દ ગોતવાના અને પછી એના લાઈન ટુ ક્રમમાં આપણે ગોઠવવાના હોય છે. તો ચલો આપણે જોઈએ ધરતી, સાકર, કિરણ, ઉમંગ. તો આમાંથી સ્વર કયો છે? તો ઉમંગ છે, એ પહેલા આવશે. ઉમંગ એટલે કે સ્વર છે એ કક્કાની પણ પહેલા સ્વર આવે છે, તો ઉ છે એ આપણે પહેલા લીધું. હવે જોઈએ ધરતી, સાકર, કિરણ. તો આપણે કક્કામાં જોઈ છીએ કેમ કે સ્વર તો હવે છે જ નહીં, તો ક છે એ સૌથી પહેલા આવે. તો આપણે જોઈએ લખીએ કિરણ. ત્યાર પછી ધરતી કે સાકર, તો ધની પહેલા ઝ આવે છે કક્કામાં, એટલે આપણે લખીશું સાકર. અને છેલ્લે આવશે ધરતી. તો આવી રીતે તમે પણ કક્કાવાળીના ક્રમમાં ગોઠવજો ઉમંગ, કિરણ, સાકર અને ધરતી. તો આ છે યોગ્ય ક્રમમાં આપણે ગોઠવેલ છે. હવે આપણે જોઈએ છલંગ, ચોપાસ, સૂળ કે ધરતી.
આમાંથી પહેલાં શું આવશે? ચલો આપણે સ્વરને યાદ કરીએ. છ, ચ, સ, ધ. તો આમાંથી તો છે જ નહીં એ કોઈ સ્વર, તો આપણે ડાયરેક્ટ કક્કાને યાદ કરીએ. તો છ પહેલાં આવશે, ચ, સ, કે તો સૌથી પહેલાં આવશે ચ. તો આપણો શબ્દ થશે ચોપાસ. ચોપાસ. ત્યાર પછી જોઈએ છ, સ કે ધ. તો એમાં પણ પહેલાં આવશે છલંગ. છલંગ. હવે આપણે જોઈએ સ કે ધ. તો ધરતી છે એ શબ્દ સની પહેલાં આવશે, એટલે આપણે લખીશું ધરતી. અને છેલ્લે લખીશું સૂળ. તો આપણા બીજા પણ ક્રમમાં ગોઠવવાના છે. તો એમાં ચોપાસ, છલંગ, ધરતી, સૂળ આ આપણે યોગ્ય ક્રમમાં ગોઠવેલ છે. હવે આપણે જોઈએ ત્રીજું, વાયુ, ઝાકળ, ચકચૂર કે ઉછળે. તો સૌથી પહેલાં શું યાદ કરવાનું? આપણે સ્વરને લેવાનું. તો ચલો વ, ઝ, ચ, ઉ. તો ઉ છે એ પહેલાં આવશે, ઉછળે, કારણ કે એ સ્વર છે. તો આપણે લખીશું પહેલો શબ્દ ઉછળે. ત્યાર પછી જોઈએ વાયુ, ઝાકળ કે ચકચૂર. તો વાયુ તો કક્કામાં છેલ્લે આવે છે. ઝાકળ એની પહેલાં પણ ચ આવે છે. તો આપણે લખીએ ચકચૂર. ત્યાર પછી શું આવશે? વાયુ કે ઝાકળ. તો વની પહેલાં તો ઝ આવે છે, એટલે આપણે લખીએ ઝાકળ. ઝાકળ. અને છેલ્લે આપણે લખીશું વાયુ. કેમ કે કક્કાવાળીમાં બધા શબ્દો છે એનાથી છેલ્લે વ આવે છે, એટલા માટે. હવે આપણે જોઈએ ચોથું, કે ચાલવું, આરોટે, માળી કે પહાડ. તો આમાંથી આપણે સ્વરને પહેલાં જોવાનું હોય. તો ચલો ચ, અ, મ, પ. તો એમાં તો આરોટે છે, એમાં અ છે એટલે કે સ્વર છે એ પહેલાં આવે. ચલો આપણે લખીએ, પહેલો શબ્દ આવશે આરોટે. ત્યાર પછી શું આવશે? ચાલવું, માળી કે પહાડ. તો આ મ ને પ છે એની પહેલાં ચ આવે છે, એટલે આપણે લખીએ ચાલવું. હવે આપણે જોઈએ માળી કે પહાડ. તો મની પહેલાં પ આવે છે, એટલે આપણે લખીએ પહાડ. અને છેલ્લે આપણે આવશે માળી. તો જુઓ, આરોટે, ચાલવું, પહાડ કે માળી. તો આ છે આપણે યોગ્ય ક્રમમાં ગોઠવેલ છે. તો આવી રીતે તમે ક્યારેય શબ્દો વધારે હોય તો એને યોગ્ય ક્રમમાં ગોઠવતા શીખજો. તો અહીં મારો જે લેક્ચર છે, આપણે કાવ્ય 8 છે ચરણોમાં, એ હું પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.